मंगलम भगवान वीरम मंगलम गौतमा प्रभु मंगलम स्थूलपत्राद्य जैन धर्मोस्तु मंगलम जैन धर्मोस्तु मंगलम। આજે આપણે આપણા 12 ભાવનાઓના સ્વાધ્યાયમાં જે 10મી ધર્મ ભાવના ઉપર ચિંતન કરીશું। આ ધર્મની ભાવનામાં ધર્મનો મહિમા શું છે તે બતાવવામાં આવ્યું છે। એટલે ધર્મ શું છે, તેનો પ્રભાવ શું છે તે બતાવવામાં આવ્યું છે। ધર્મ કર્મને તોડવા માટે, કર્મ સત્તા કરતા ધર્મ સત્તા મહાન છે। કર્મ ગમે તેટલા ખરાબ હોય પણ ધર્મ કરવાથી તૂટી શકે, ધર્મ કરવાથી કર્મને પરાસ્ત કરી શકાય છે, કર્મ પર વિજય મેળવી શકાય। એટલે દાન, શીલ, તપ અને ભાવ આ 4 પ્રકારનો ધર્મ જીનેશ્વર ભગવંતોએ બતાવેલો છે। એમને આ જગતના જીવો પર કરુણા આવી અને તેમ જગતના જીવોનું કલ્યાણ થાય એવી ભાવના સાથે જ જીનેશ્વર થયા હતા। નામ કર્મમાં સર્વ જીવ કરું શાસન રસી એવી ભાવનાને લઈને તેઓ જીનેશ્વર ભગવાન બન્યા। એટલે સર્વજ્ઞ ભગવાને જગતના જીવોના કલ્યાણ માટે અને તેમના પર દયા આવે, દયા ભાવ રાખીને આ ધર્મ બતાવ્યો છે કે જેથી જગતના જીવો પણ ધર્મ દ્વારા કર્મને તોડીને મુક્તિ પામી શકે। એટલે ધર્મ તારક ત્યારે જ બને જો એ ધર્મ આપણા ચિત્તમાં અને હૃદયમાં, અંતઃકરણમાં રમ્યા કરે, હંમેશ માટે રહે, તો જ એ ધર્મ તારક બને। એટલે દાન, શીલ, તપ, ભાવ ધર્મ આપણા અંતરમાં સતત રમવો જોઈએ, સતત રહેવો જોઈએ, તો જ કર્મનો અંત આવી શકે। આપણને જો આ સંસારમાં કોઈ રખડાવનાર હોય તો આપણા અનાદિકાળના 4 સંસ્કારો છે, જેને આપણે 4 સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ: આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ। એટલે આ 4 સંજ્ઞાઓએ જ આપણા આત્માને ભ્રમિત કર્યો છે, ભમાવ્યો છે, અને જેને લઈને આપણે છૂટી નથી શકતા। એટલે આ 4 સંજ્ઞાઓને તોડવા માટે જ ભગવાને 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે: દાન, શીલ, તપ ને ભાવ। એટલે તપથી આહાર સંજ્ઞા તૂટે, દાનથી પરિગ્રહ સંજ્ઞા તૂટે, શીલથી મૈથુન સંજ્ઞા તૂટે અને ભાવથી ભય સંજ્ઞા તૂટે। પણ આ 4 ધર્મ આપણા ચિત્તમાં અને અંતરમાં સતત રમવો જોઈએ, જીવનમાં નહીં। જીવન એટલે આપણે બહાર ભલે ધર્મ દેખાય છે પણ અંદર નથી જતો। એટલે આત્માના સ્વભાવમાં જો એને ચિત્ત કહેવાય, એટલે ચિત્તમાં રમવો જોઈએ, તો આ સંજ્ઞા તૂટે। એટલે નિર્ભયતા જીવનમાં આવે અને આપણા ચિત્તમાં રમે નિર્ભયતા, તો જીવનમાં કોઈ ભય રહે નહીં। એટલે અત્યારના કાળમાં બધા જીવો ભયભીત છે। અત્યારે જ્યાં બહાર વાયરસ આવ્યો છે અને જેનાથી ભયભીત છે, એ ભય પણ નીકળી જાય જો નિર્ભયતા જીવનમાં રહે, ચિત્તમાં રહે પોતાના, એવો ધર્મ જીવે કરવો જોઈએ। એટલે ધર્મની ક્રિયા દ્વારા ભાવ જગાવો, ક્રિયાઓ ભાવને જગાવવા માટે ને ભાવને ટકાવવા માટે, અને એ ભાવ સતત તમારા ચિત્તમાં રહે તો તમને કોઈ જાતનો ભય લાગે નહીં। એટલે ધર્મ પણ અત્યારે આપણી ધર્મની ક્રિયાઓ ભાવ વગરની જ થઈ ગઈ છે, થઈ જાય છે આપણી, આપણે ધર્મ કહીએ છીએ પણ ભાવ આવતો નથી, એટલે સંજ્ઞાઓ તૂટતી નથી। એટલે દાન, શીલ, તપ, ભાવની બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ પણ આપણા ચિત્તમાં એ ધર્મ આવતો નથી। ધર્મ 2 પ્રકારનો બતાવવામાં આવે છે: ક્રિયાત્મક અને બીજો ગુણાત્મક। એટલે ક્રિયાત્મક ધર્મ જે આપણે આ બહાર કરીએ છીએ તે બધી જપ, તપ, ધ્યાન, પૂજા પાઠ, એ બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ તે ક્રિયાત્મક ધર્મ છે। પણ ગુણાત્મક ધર્મ એ ક્રિયા કરતા કરતા ધર્મ ક્રિયા કરતા કરતા 4 સંજ્ઞાઓ તૂટે
ધર્મની ક્રિયાઓ કરતા કરતા આપણી 4 સંજ્ઞાઓ તૂટે અને એ આપણા ચિત્તમાં અંતરમાં રમ્યા કરે, અંતરમાં સતત રહે, તો એ ધર્મને ગુણાત્મક ધર્મ કહેવાય. એટલે ક્રિયાત્મક ધર્મ એ સાધન છે અને સાધ્ય કરવાનું છે તે ગુણાત્મક ધર્મ. એટલે આપણા ગુણાત્મક ધર્મ મીન્સ આપણા આત્માના ગુણો પ્રગટ થવા જોઈએ, આત્મામાં પરિણામ આવવું જોઈએ, આપણો આત્મા બદલાવો જોઈએ, આત્માની અશુદ્ધિઓ દૂર થવી જોઈએ. પણ અત્યારના કાળમાં જીવો ક્રિયાજળ થઈને જ રહી ગયા છે, ક્રિયાઓ કર્યા કરે છે પણ પરિણામ કોઈ આવતા નથી. અમુક જીવો શુષ્ક જ્ઞાની થઈ ગયા છે. એટલે શ્રીમદ રાજચંદ્ર એમને આત્મસિદ્ધિમાં કહ્યું છે કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, પાને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. કે આવા જીવો પર એમને કરુણા આવી કે અરે આ જીવો આટલી બધી મહેનત કરે છે, કોઈ ક્રિયામાં જ ડૂબી ગયેલા છે, કોઈ જ્ઞાનમાં જ ડૂબી ગયા છે, પણ કોઈનું કલ્યાણ થતું નથી. એટલે એમને દયા શું છે નયનભાઈ કે આપણને આપણે જે કરીએ છીએ ને એના રિઝલ્ટ ઓબ્ઝર્વ કરવાની ટેવ નથી પડી. હા, એટલે આપણે ક્રિયાઓને આપણા પરિણામો પર વિચાર જ નથી કરતા. આપણા પરિણામો બદલાતા પણ નથી. કોઈ પણ ક્રિયાઓ કરીએ આપણા પરિણામ, આપણી અશુદ્ધિઓ બદલાય છે. વિષય કસાયની જે પ્રવૃત્તિ, જે મલિનતા મનમાં કસાયો છે, બદલાતા જ નથી, મન થતા જ નથી. કોઈ સંસારની પ્રવૃત્તિઓ પણ ઓછી નથી થતી, બદલાતી નથી, દબાતી પણ નથી. આપણા વિષયો ચારે બાજુ આપણે અત્યારે 1 કલાક ધર્મ કરીએ અને પછી તે ધર્મની અસર તરત અડધો કલાકમાં જતી જ રહે. અડધો કલાકે થતી હોય તો સારી. આપણા જીવનમાં ધર્મ ઉતરતો જ નથી. આપણા પરિણામો બદલાવા જોઈએ, આપણા સ્વભાવ બદલાવો જોઈએ. બહાર દેખાતો સ્વભાવ ને અંદર દેખાતો સ્વભાવ પણ બદલાવો જોઈએ. એટલે મૂળભૂત રીતે એવું માની શકાય કે આપણે રિઝલ્ટ ને ઓબ્ઝર્વ કરવાની જે ટેવ પાડવી જોઈએ ને એ આપણને પાડવામાં નથી આવી, અથવા તો આપણે એના તરફ આપણા સંસ્કારો નથી રહ્યા એવા. એટલે આપણે બેઝિકલી આપણે એવું કરવું જોઈશે, મને લાગે છે નયનભાઈ, કે આપણે રિઝલ્ટો તરફ ધ્યાન આપણું જાય અને આપણે એ ઓબ્ઝર્વ કરતા થઈએ તો ઇન્ક્રીઝ કરવાની, પ્રગતિ કરવાની ઈચ્છા થશે. આપણે જ્યાં છીએ ત્યાં સ્ટક થઈ ગયા છીએ એવું લાગે છે. એટલે ધર્મ આપણે કરીએ છીએ પણ સમજ્યા વગર કરીએ છીએ. ખાલી આપણા જીવનમાં બહારથી દેખાડવા માટેનો ધર્મ છે તે આપણે ધાર્મિક. પણ એ ધર્મથી કાંઈક રિઝલ્ટ તો મળવું જોઈએ ને. આપણે સંસારમાં આટલા બધા કામો કરીએ છીએ તો રિઝલ્ટ ઓરિએન્ટેડ જ હોય છે કે મને કાંઈક પણ કરતા ફળ મળવું જોઈએ. ધર્મમાં આપણે વિચારતા જ નથી, બસ ખાલી કર્યા કરવાનું. કીધો છે એટલે કર્યા કરવાનું. કેમ કરવાનું, શું કામ, રિઝલ્ટ મળે છે કે નહીં, કશું જ આપણે વિચારતા નથી. એટલે ધર્મ સમજીને કરો, આપણા પરિણામ બદલાવા જ જોઈએ. ભલે ધર્મ થોડો, એટલે ધર્મ કરીએ ને છતાં આપણી સંજ્ઞાઓ ના તૂટે. કારણ કે આ 4 સંજ્ઞાઓને લઈને જ આખું સંસાર ચક્ર ચાલે છે. આહાર, ભય ને મૈથુન ને પરિગ્રહ. આહાર એટલે ખાવાની સંજ્ઞા, ખાવાની લાલસા છૂટે નહીં. જિંદગીમાં ભય રહ્યા કરે સતત, ગમે તેટલું પૈસા હોય કે સંપત્તિ હોય બધું જ હોય છતાં ભય રહે છે માણસ. એ ભય નીકળી જવો જોઈએ. પરિગ્રહ છૂટવો જોઈએ. પરિગ્રહને લઈને તો આખો સંસાર છે. લોકો ભેગું જ કરવામાં એમ જ પડ્યા રહે છે. ઇવન ધર્મ પણ ભેગું કરવા માટે જ કરે છે. એટલે જ્યાં સુધી આ સંજ્ઞાઓ ના તૂટે ત્યાં સુધી જીવ ને શાંતિ પણ ના મળે ને જીવ ભવ ચક્રમાંથી નીકળી ના શકે. અત્યારના ક્રિયા ધર્મમાં આ સંદીપભાઈ કે છે એમ ક્રિયા ધર્મમાં સત્વ જ જતું રહ્યું. એટલે કેટલી અનંત ક્રિયા કરીએ પણ છતાં આપણી મુક્તિ થતી નથી. પણ ભગવાને બતાવેલી ક્રિયા કોઈ ખોટી નથી, બધી જ ક્રિયા જરૂરી. Sorry, can I just disturb here for a second? I think somebody has shared his or her screen, so we are seeing 2 screens at the same time.
seeing only one screen. No, એટલે નાના સ્ક્રીન ની એટલે એક મોટા સ્ક્રીન ની અંદર એક નાનો સ્ક્રીન આવે છે. there are two screens. I was trying to see that only from last. Somebody Yeah. had shared the screen. I don't know who. Maybe me. Yes. Maybe me. Yeah, Yes, yeah, now it's yes. fine. Now it's fine. આ જે ટેકનોલોજીનું અજ્ઞાન જે છે ને આપણને એનું આ પરિણામ છે કે આપણે શું કરી દીધું છે એ આપણને ખબર નથી પડતી. અને જ્યારે લોકો ફરિયાદ કરે કે આ તો આટલો ધર્મ કર્યો કેમ સુધરતા નથી ભાઈ તમે, ત્યારે ખબર પડે કે આપણે તો આ કઈ બળતું જ બટન દબાવી દીધું. હા, એટલે આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ, ક્રિયાઓમાંથી સત્વ જતું રહ્યું છે. ક્રિયાઓ તો બધી જ મહત્વની છે. ભગવાને બતાવેલી એક ક્રિયા ખોટી નથી. ક્રિયાઓમાંથી આપણા પરિણામો વિશુદ્ધ થતા નથી. ક્રિયા કરવાથી આપણી વૃત્તિઓ બદલાતી નથી. એટલે જ્યારે ક્રિયા કરીએ ત્યારે લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ કે હું ક્રિયા શાના માટે કરું છું. એટલે આવો ધર્મ, ક્રિયા જ્યારે કરો ત્યારે એનું લક્ષ્ય સ્પષ્ટ હોય ને એવો ધર્મ તમારા પ્રદેશ, આત્માના પ્રદેશમાં વણાઈ જવો જોઈએ, તો એ ધર્મ પરિણામ આપી શકે. એટલે કે છે કે સાચો ધર્મ કરનાર આત્મા કોને કહેવાય, કેવો હોવો જોઈએ? સાચો આત્માર્થી જીવ કેવો હોવો જોઈએ? તો કે એ સૂક્ષ્મ બુદ્ધિ વાળો હોવો જોઈએ, અથવા સૂક્ષ્મ બુદ્ધિ વાળા ગુરુને સમર્પિત હોવો જોઈએ. એટલે સ્થૂળ બુદ્ધિ વાળા નહીં, સ્થૂળ બુદ્ધિ વાળા એટલે જે બહારથી દેખાય તેવી બુદ્ધિ, ત્યારે સૂક્ષ્મ બુદ્ધિ જે અંતરમાંથી જ જોવાય. એટલે સૂક્ષ્મ બુદ્ધિ વાળા બનવું પડે જીવે. કાંઈ એવા ગુરુને સમર્પિત થાવ, કારણ કે જે સ્થૂળ બુદ્ધિ વાળા છે તે આ ગુણાત્મક ધર્મને સમજી જ નથી શકતા અને ખાલી ક્રિયાજળ બની જાય, ખાલી ક્રિયાઓ કર્યા કરે, કારણ કે એ બાળ સ્થૂળ ધર્મ જ કર્યા કરે છે. એટલે ધર્મ કરો ત્યારે સૂક્ષ્મ બુદ્ધિ વાળા બનવું જોઈએ કે કર્મને તોડવા માટે છે અને આપણી સંજ્ઞાઓ તોડવા માટે છે. એટલે ધર્મ કરતા કરતા સંજ્ઞાઓ તૂટવી જ જોઈએ, તો જે ધર્મ કર્યો કહેવાય. એટલે ધર્મ પણ એક કળા છે. કહું છું ને, મહેનતરૂપ ધર્મ ના લાગવો જોઈએ કે આટલો બધો મહેનત કરું છું મને ફળ નથી મળતું. સંસારની આપણે બધી ક્રિયાઓ થોડીક મહેનતે વધારે ફળ મળે એવી રીતે જ કરીએ છીએ, પણ ધર્મમાં પણ એવું જ કરવાનું છે કે થોડીક મહેનતે વધુ ફળ મળે. આપણે પ્રયત્ન કરીએ છીએ, આપણે એને છે ને હોબીની જેમ નથી લેતા. હોબીની જેમ લઈએ ને તો અંદર રસ ઇન્વોલ્વ થાય ધર્મ કરતી વખતે, અને પછી એમાં જે વેરિએશન લાવવાનું મન થાય, એનું રિઝલ્ટ લેવાનું મન થાય. હોબીમાં આપણે એક પેઇન્ટિંગ કરતું હોય કોઈ માણસ, એક પેઇન્ટિંગ કરે પછી એને પોતાને જ દેખાય કે મારી આમાં મિસ્ટેક હતી, ચાલ હું આને સુધારું. એટલે બીજા પેઇન્ટિંગમાં એની એ ભૂલો, એનું જે સ્કેલિંગ એ બધું બદલાતું જાય. એવું આપણે ધર્મમાં કરી શકીએ તો જ આપણો ધર્મ પરિણામરૂપ થશે. ના, એટલે ધર્મમાં પણ સાચી સમજ હોવી જોઈએ. સંસારમાં આપણે કઈક કરીએ તો પહેલા સમજ સાથે જ કરીએ છીએ, ફળ મળે. ધર્મમાં કઈક કરીએ છીએ તો સમજ બીજા પર છોડી છે. इनफैक्ट संदीप भाई and भाई, just on that point, right, जैसे आपने आर्ट का एग्जांपल दिया, इनफैक्ट what you should also do in one of the session is actually take some case studies. You can take मतलब या तो कोई मूवी का क्लिप या कोई केस एंड से कि ये जो एक्शन हो रहा है इससे आपके ये कर्म जुड़ रहे हैं, राइट, या ये निर्जरा हो रही है, या तो क्या होता है ना, वो रिलेट करने में इजी होता है. नहीं तो अभी क्या अपन सीख रहे हैं धर्म, बट उसका जो प्रैक्टिकल एप्लीकेशन है, रिलेशन है, आई थिंक एक सोचा जा सकता है कि हाँ भाई एक जैसे 2 मिनट का या कोई स्टोरी है, स्टोरी को रीड करके हाँ भाई ना इसके अंदर ये चीज हो रही है, देन क्या है कि हम लोग को भी लगेगा हाँ भाई हमको ये चीज चेंज करना है, हमको इस तरह क्रिया का भाव करना है कि जिससे कि क्रिया से गुणात्मक तक पहुंचा जा सके. यू नो, जब देखो क्रिया तो अनंती क्रिया है, आप कौन सी क्रिया कर रहे हैं? नहीं, हर चीज में मैं एक मिनट नरेंद्र भाई, एक मिनट, हर चीज में आप बोलते हो वैसे एग्जाम्पल्स हो सकते हैं, लेकिन हर एक केस का डीएनए डिफरेंट है, हर एक की सोच डिफरेंट है.
हर एक की सिचुएशन डिफरेंट है। इस तरीके से कर्म भी डिफरेंट है। हाँ, तो उसको खुद को ही जागना है, हर एक व्यक्ति को खुद को जागना है, खुद अपना एनालिसिस करना है और फिर खुद ही समझना है। और ये समझ सबसे बड़ा है। एग्जाम्पल्स आ सकते हैं इसमें, कोई वो नहीं है, लेकिन एग्जाम्पल से भी आप फिर लोग क्या होता है कि एग्जाम्पल से वो एग्जाम्पल में स्टक हो जाते हैं, फिर वो उस तरीके से सोचने लगते हैं। लेकिन हर एक का रिजल्ट, हर एक का जो एनवायरनमेंट होता है उसके हिसाब से उसको सोचना है। किसी के लिए एक चीज खानी जरूरी हो सकती है और दूसरे के लिए अवॉइड करके वो तब में भी परिवर्तित कर सकता है। मतलब वो जो एक केस टू केस बेसिस पे होता है। आई अंडरस्टैंड। मेरे ख्याल से मैं समझ रहा हूँ आप जो कह रहे हैं। जैसे कहते हैं ना कि मैनेजमेंट में कोई राइट आंसर नहीं है, वैसे धर्म के अंदर भी कोई। और एक चीज है, आपको क्या पसंद है? आपको पूजा में मजा आता है, किसी लोगों को पूजा करने में मजा आता है। मार्ग अलग अलग भी हो सकते हैं ना, किसी को भक्ति करने में मजा आता है, किसी को स्वाध्याय करने में मजा आता है, किसी को बस आराम से सामायिक लेके बैठने में मजा आता है, किसी को परोपकार करने में मजा। मतलब मजा जो आपको जिस चीज में मजा आता है ना, उसको आप डेवलप कर सकते हैं, उसमें आप अपना इन्वॉल्वमेंट ला सकते हैं और वो इन्वॉल्वमेंट के बाद वो आपकी क्रिया दूसरी क्रिया को जोड़ सकती है और उसमें सच्ची समझ ला सकते हैं और उसमें ही जान सकते हैं ज्यादा कि इससे क्या फायदा हो सकता है। धार्मिक आपने जो बोला वो सही है, एग्जैक्टली मैनेजमेंट जैसा ही है। इसमें अपना मामला खुद ही सेटल करना। इसलिए सबसे बड़ी चीज है ना धर्म मार्ग में ज्ञान है। आप अपना ज्ञान बढ़ाओ, आप अपना चिंतन बढ़ाओ, उसके साथ सारी चीजें क्लियर होती जाएगी। Okay. ज्ञान के बिना अपना विजन है धुंधला है थोड़ा। धुंधला विजन अपना ज्ञान से ही क्लियर होगा और अपना खुद का ज्ञान, अपना खुद का चिंतन अपने को मैक्सिमम बेनिफिट करवा सकता है मेरे हिसाब से। इसलिए तो बोला था कि स्वाध्याय जैसा कोई तप नहीं है। स्वाध्याय से ही जीव को ज्ञान मिलता है और स्वाध्याय से ध्यान में चला जाता है, ज्ञान से ध्यान में चला जाता है जीव, और ध्यान से ही कर्म चुकते हैं। ज्ञान और ध्यान से कर्म चुकते हैं। ओके। એટલે જ્યારે પણ જીવ ધર્મ કરે તો ધર્મમાં સાચી સમજ હોવી જોઈએ, તો થોડાક ધર્મે પણ એનું પરિણામ મળે જીવને, અને એવો ધર્મ જીવના ચિત્તમાં રમવો જોઈએ। અને આવો ધર્મ જો જીવના ચિત્તમાં રમે, એના હૃદયમાં રહે, તો જીવની વૃત્તિઓ બદલાય વગર રહે, મનને બદલી નાખે, જીવના ધર્મના સંસ્કાર બદલી નાખે। એટલે આવો ધર્મ જીવના સંસ્કારમાં વણાઈ જવો જોઈએ। વણાઈ જવો જોઈએ મીન્સ સતત એના જીવનમાં રહેવો જોઈએ, હર પળે હર સમયે આવો ધર્મ રહેવો જોઈએ, જે ધર્મ તમારી આ વૃત્તિઓને બદલે, મનને બદલી કાઢે, અને આવો ધર્મ સતત જાગૃત રહેવો જોઈએ, તો એ ધર્મ પરિણામ આપી શકે। એટલે તાપ ધર્મ કરો ત્યારે એવો ભાવ હોવો જોઈએ કે હવે મારી આહાર સંજ્ઞા તૂટે। એટલે તાપ જ્યારે કરો ત્યારે આહાર સંજ્ઞા તૂટવી જોઈએ એવું લક્ષ્ય હોવું જોઈએ, લાલસા તૂટવી જોઈએ ખાવાની, કે હવે પછી ખાવાનું મન ના થાય, એને તપ કહેવાય। તો એ તપનું પરિણામ કહેવાય। એવું દાન ધર્મ કરો ત્યારે એવું જીવે વિચારવું જોઈએ કે મારો પરિગ્રહ ઓછો થાય। પરિગ્રહમાં અશાંતિ છે, છોડવામાં ખરી શાંતિ છે। આવા ભાવ સાથે ને ખરેખર એનું પરિણામ આવવું જોઈએ, તો એ દાન ધર્મ કર્યો કહેવાય। અને આવો ધર્મ આપણા જીવનમાં વણાઈ જવો જોઈએ, એનું પરિણામ દેખાવું જોઈએ કે દાન કરો તારે પરિગ્રહની સંજ્ઞા તૂટવી જોઈએ, આપણો પરિગ્રહ ઘટવો જોઈએ, એવી ઈચ્છા સાથે કરાય ને ઘટવો પણ જોઈએ કે છોડવામાં ખરી શાંતિ છે, એવું કરવામાં નથી। એટલે શુદ્ધ ધર્મ કેવી રીતે થઈ શકે તે 3 રીતે બતાવ્યું છે, પણ શુદ્ધ ધર્મને કલ્પવૃક્ષ સમાન પણ કીધું છે। જે જીવ શુદ્ધ ધર્મ કરે
કે એની સંસારની બધી જ મનોકામનાઓ પણ પૂરી કરે છે ધર્મ. જો જે જીવના જીવનમાં આવો શુદ્ધ ધર્મ હોય કે જે ધર્મ એના હૃદયમાં એના અંતઃકરણમાં સતત ખડખડ ભયા કરતો હોય, શુદ્ધ ધર્મ, આવો શુદ્ધ ધર્મ જીવ જે પણ જીવ કરે એની સંસારની મનોકામના પણ આ ધર્મ પૂરી કરે છે. એવું નથી કે પરમાત્મા જ લઈ જાય, સંસારની મનોકામના પણ આવા ધર્મથી પૂરી થાય છે. આવા ધર્મથી જીવને સાચી શાંતિ પણ મળે છે, બહારની ને અંતરની. ને આવો ધર્મ જીવને શક્તિ પણ આપે છે અને શાંતિ પણ આપે છે. એટલે આ શુદ્ધ ધર્મ કરવાની 3 રીત શાસ્ત્રમાં બતાવી છે. કે એક રિદ્ધિ માટે કરાતો ધર્મ. રિદ્ધિ એટલે સુખ સંપત્તિ મેળવવા માટે કરાતો ધર્મ. આપણા ધર્મમાં અમુક એવા અનુષ્ઠાનો છે કે જે શ્રી યંત્ર છે કે પદ્માવતી દેવીમાં જે રિદ્ધિ માટે કરાય છે, સુખ સંપત્તિ આપે જીવને. આવો ધર્મ પણ પરિણામ આપે છે, પુણ્યનો બંધ થાય છે અને એનું ફળ પણ મળે છે. પણ આ ધર્મ પુણ્યનો અનુબંધ નથી કરાવતું, એટલે ફળ એકવાર મળીને પૂરું થઈ જાય. ફળ એક જ વાર મળે અને એ રિદ્ધિ સિદ્ધિ આપીને જાય, રિદ્ધિ આપીને જાય. બીજો ધર્મ છે સિદ્ધિ માટે, કે અમુક સિદ્ધિ માટે કરાતું ધર્મ છે, કે થોડાક ચમત્કારો અને થોડી સિદ્ધિ મળે. એટલે આવો ધર્મ મંત્ર તંત્ર જાપ દ્વારા કરાતી સિદ્ધિઓનો ધર્મ છે, કે જેમાં જીવને ચમત્કાર પણ મળે, અમુક સિદ્ધિઓ પણ મળે. આવો આપણા ધર્મમાં જે અનુષ્ઠાન છે સિદ્ધ ચક્રનું જે પૂજન કરવામાં આવે છે, આ સિદ્ધ ચક્ર પર 48 ટાઈપની, તમે જો સિદ્ધ ચક્ર યંત્ર જોયું હોય તો એના ઉપર 48 મંત્રો લખેલા છે, 48. અને આ દરેક મંત્ર જુદી જુદી સિદ્ધિઓ માટે છે. જીવ જો આ મંત્રનો જાપ કરે ધ્યાનથી, સાચા ધ્યાનથી, આપણે સાચા ધ્યાનમાં જઈ નથી કરતા તો કરો તો એની સિદ્ધિ મળ્યા વગર એનું. બધા 48 મંત્રો ચમત્કારિક મંત્રો છે, કે કોક મંત્રથી તમને વિદ્યાની પ્રાપ્તિ થાય. એવી વિદ્યા કે ખાલી બુકનું પહેલું પાનું છેલ્લું પાનું જુઓ તો આખી બુક યાદ રહી. ચારણ વિદ્યા છે, એટલે હવામાં ઉડવાની વિદ્યા છે, અદ્રશ્ય થવાની વિદ્યા છે. એવી 48 વિદ્યાઓ છે. એટલે આ સિદ્ધિ માટે કરાતો ધર્મ છે. અને ત્રીજો ધર્મ છે શુદ્ધિ માટે કરાતો, કે જે ધર્મ હૃદયની શુદ્ધિ કરાવે, અંતઃકરણની શુદ્ધિ કરાવે, આત્માની વિશુદ્ધિ કરે અને જન્મોજન્મથી મુક્ત કરાવે. એટલે આપણી અશુદ્ધિઓને દૂર કરાવી આપે એ ધર્મ શ્રેષ્ઠ. કારણ કે આ ધર્મ શુદ્ધિ સાથે રિદ્ધિ સિદ્ધિ પણ અપાવે. એટલે શુદ્ધિનો ધર્મ એ બેસ્ટ ધર્મ. એ રિદ્ધિ પણ અપાવે છે, સાથે સિદ્ધિ પણ અપાવે, સાથે શુદ્ધિ પણ કરે. એટલે ધર્મ ગમે તેટલો ઊંચો હોય પણ તે જો આપણા આત્માની શુદ્ધિ ન કરાવી શકે તે ધર્મ શા કામનું? એટલે જ આટલા બધા જીવે જુદા જુદા સંપ્રદાયો છે કે જુદા જુદા ક્રિયાકાંડોમાં ફસાવનાર જોઈએ. જે પણ સંપ્રદાય કે જે પણ ક્રિયાથી આપણી આત્માની શુદ્ધિ થાય તે ધર્મ શ્રેષ્ઠ. કારણ કે અત્યારે ઘણા બધા સંપ્રદાયો થોડુંક લાભ આપતા હોય, થોડી ક્રિયાઓ બતાવે, પણ જે પણ ક્રિયા કે સંપ્રદાય આપણા આત્માની શુદ્ધિ ના કરાવી શકે તે ધર્મ શા કામ કરે? અને જે પણ સંપ્રદાય કે ક્રિયાઓ આપણા આત્માની જો શુદ્ધિ કરાવી શકે તો એ ધર્મ શ્રેષ્ઠ. અને એ ધર્મ જીવે શ્રેષ્ઠ સાધન તરીકે જીવનમાં અપનાવવું જોઈએ. પણ આવો શુદ્ધ ધર્મ સમજવો કેવી રીતે? શુદ્ધ ધર્મનું સ્વરૂપ શું છે? કે શુદ્ધ ધર્મનું સ્વરૂપ બધા ધર્મની વાતો કર્યા કરે પણ કોઈને ધર્મનો મર્મ ખબર નથી. શુદ્ધ ધર્મ શું છે? ભગવાનમાં આવીને બતાવે છે ધર્મની સાચી સમજ, કે વસ્તુ સ્વભાવ ધર્મ. કે વસ્તુનો જે સ્વભાવ છે
તે તેનો ધર્મ છે. એટલે જેમ કે પાણીનો સ્વભાવ ઠંડક છે, તો એ ઠંડક એ પાણીનો ધર્મ છે. તો આત્માનો જે સ્વભાવ છે તે તેનો ધર્મ. એટલે આત્મા પોતાના સ્વભાવમાં આવે તે તેનો ધર્મ છે. અને જ્યારે આપણો આત્મા બહારની કોઈ પણ વસ્તુઓ સાથે જોડાય છે ત્યારે વિભાવવામાં આવે તે અધર્મ. એને ધર્મ ન કહેવાય. એટલે આત્માનું સહજ સ્વરૂપ છે તે ધર્મ છે. તો આત્માનું સહજ સ્વરૂપ શું છે? તો કે છે કે આત્માના મૂળભૂત 3 ગુણ છે. સત, ચિત અને આનંદ સ્વરૂપ આત્મા છે. સત એટલે આત્મા શાશ્વત છે, જેનો નાશ નથી, જેની ઉત્પત્તિ નથી. અને આવો આત્મા દેહાતીત છે. અને ચિત એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જે જ્ઞાન છે તે આત્મામાં જ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અને જે આનંદ છે તે પણ આત્મામાં જ છે. એટલે સચ્ચિત આનંદ એ આત્માના મૂળ ગુણ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા નિત્ય છે, અને આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે આ 3 મૂળભૂત ગુણોને પ્રગટાવવા તે આત્માનો ધર્મ છે. પણ આત્માનું એક લક્ષણ છે ચૈતન્યતા. એટલે ચૈતન્યતા એટલે જેના વડે જ્ઞાન થાય અને બધી ક્રિયાઓ થાય એ શક્તિને ચૈતન્ય થાય. અને એ આત્માનું લક્ષણ છે. એ આત્મા જ કરી શકે છે. એટલે આ ચૈતન્યની જાગૃતિ થાય એનું નામ ધર્મ. કારણ કે આ ચૈતન્ય વડે જ આપણે આત્માના સચ્ચિત આનંદ સ્વરૂપને પકડી શકીએ, પામી શકીએ. એટલે આવો શુદ્ધ ધર્મ જીવનમાં હોવો જોઈએ. ચૈતન્ય પણ 3 પ્રકારના બતાવ્યા. એક સ્વાત્મા એટલે પોતાના જીવનું ચૈતન્ય, પોતાના આત્માનું ચૈતન્ય સ્વાત્મા, એને સ્વાત્મા કહેવાય, સ્વ આત્મા. અને બીજા જગતના જીવોનું ચૈતન્ય એને જીવાત્મા કહેવાય. જગતમાં અનંતા જીવો છે, એ બધા આત્મા સ્વરૂપ જ છે. એના ચૈતન્યને જીવાત્મા કહેવાય. અને ત્રીજું એક પરમ ચૈતન્ય છે, જેને પરમાત્મા કહેવાય. એટલે આ 3 પ્રકારના ચૈતન્ય છે જગતમાં. એટલે આપણી દરેક પ્રવૃત્તિ જો આત્મા, જીવાત્મા અને પરમાત્મા પ્રત્યે જાગૃત થાય, એટલે પોતાના આત્મા પ્રત્યે જાગૃત થાય, જગતના જીવો પ્રત્યે જાગૃત થાય અને પરમાત્મા પ્રત્યે જાગૃત થાય, તેને ધર્મ કહેવાય. એટલે આવો ધર્મ જીવનમાં આવવો જોઈએ. એટલે સ્વ આત્મા સન્મુખ થવા માટે શું કરવું જોઈએ? જીવે પોતાના આત્માના સન્મુખ થવા માટે જીવે શુદ્ધિ પામવી જરૂર. આત્માની શુદ્ધિ પામો તો આત્માની નજીક જવાય, પોતાના ચૈતન્યને જાગૃત કરાય. એટલે પોતાના આત્માની અશુદ્ધિને દૂર કરો અને શુદ્ધિને પામવી, તેનું નામ ધર્મ કહેવાય. એટલે જે પળમાં આપણે શુદ્ધિ પામીએ ત્યારે આપણે આપણા આત્મા સન્મુખ થયા કહેવાય. અને આ શુદ્ધિ જ્ઞાન યોગ દ્વારા પ્રમાણ. જ્ઞાન યોગથી આપણે સ્વાત્માના પોતાના આત્માના ચૈતન્ય સ્વરૂપને જાગૃત કરી શકીએ. એટલે જીવે જ્ઞાનમય જીવન બનાવવું જોઈએ, જેના દ્વારા તમે પોતાના આત્માની શુદ્ધિ કરી શકો અને પોતાના ચૈતન્યને જાગૃત કરી શકો. હવે જીવાત્મા પ્રત્યે જાગૃત કેવી રીતે થવાય? તો કે જીવાત્મા પ્રત્યે જાગૃત થવા માટે મૈત્રી ભાવ જોઈએ. દરેક જીવો પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટાવવો પડે. પણ મૈત્રી ભાવ કર્મયોગથી જ પ્રગટ થાય. કર્મયોગ થી જીવ બીજા જીવો પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટ કરી શકે. અને મૈત્રી ભાવ આવે તો બીજા જીવોની સન્મુખ હોય, એમનું ચૈતન્ય પણ જાગૃત થાય. એ તરફનું આપણું ચૈતન્ય જાગૃત થાય બીજા જીવો પ્રત્યે. અને પરમાત્મા પ્રત્યે આપણે જાગૃત થવા માટે, આપણા ચૈતન્યને જાગૃત કરવા માટે ભક્તિ ભાવ જરૂર છે. ભક્તિ અને સમર્પણ.
એટલે ભક્તિ યોગથી આપણે પરમાત્મા પ્રત્યે આપણી જાતને જાગૃત કરી શકીએ છીએ, આપણા ચૈતન્યને. એટલે આપણે શુદ્ધ ધર્મ શુદ્ધિ, મૈત્રી અને ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકીએ. ત્રણ ટાઈપના આપણા મેઇન વસ્તુ આપણા ચૈતન્યને જાગૃત કરવા. ચૈતન્યને જાગૃત કરવાથી આપણે સચ્ચિત આનંદ સ્વરૂપ આત્માને ધર્મ પ્રગટ કરી શકીએ, આત્માને પામી શકીએ. આ ચૈતન્યને જાગૃત કરવા માટે, આ ત્રણ ટાઈપના ચૈતન્યને જાગૃત કરવા માટે ત્રણ ટાઈપના સોલ્યુશન બતાવ્યા છે. કે આ સ્વાત્માને જાગૃત કરવા માટે, સ્વાત્મા પ્રત્યે જાગૃત થવા માટે શુદ્ધિ ધર્મ, જીવાત્મા પ્રત્યે જાગૃત થવા માટે મૈત્રી ધર્મ, અને પરમાત્મા પ્રત્યે જાગૃત થવા માટે ભક્તિ ધર્મ. એટલે આ શુદ્ધિ, મૈત્રી અને ભક્તિ દ્વારા આપણે શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરી શકીએ. એટલે આવો ધર્મ હવે પ્રાપ્ત કેવી રીતે થાય? તો કે આત્માનો સ્વભાવ જોવું અને જાણવું છે. જોવું અને જાણવું આત્માનો સ્વભાવ છે. રાગ દ્વેષ થવો ના જોઈએ. આત્મા ખાલી જોવા, શુદ્ધ આત્મા ખાલી જોવા અને જાણવાનું જ કામ કરે છે. પણ આપણે જયારે રાગ દ્વેષમાં જોડાય છે ત્યારે અશુદ્ધિ આવે છે, અને એ ધર્મ નથી. એટલે રાગ દ્વેષ થવો ન જોઈએ. માત્ર જોવા અને જાણવાનો અભ્યાસ કરવો તે જ ધર્મ છે. એટલે પોતાના જ્ઞાનમય સ્વરૂપને પ્રગટાવવું તે જ ધર્મ. એટલે પોતાનું જ્ઞાન સ્વરૂપ જીવ પ્રગટાવતો જાય એમ એમ આત્માની શુદ્ધિ થતી જાય, અને જીવ જ્ઞાતા દ્રષ્ટા જેમ જેમ બનતો જાય એમ પોતાના આત્મા તરફ એ વધતો જાય, આત્માની નજીક જતો જાય, અને તે જ એનો ધર્મ છે. એટલે જેથી જીવાત્મા પ્રત્યે પણ મૈત્રી ભાવ પ્રગટો, કે જેવો આપણો આત્મા છે તેવા સર્વે આત્મા છે. આવો ભાવ પણ અંદરથી જ પ્રગટ થાય, અને ત્યારે બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવ આવે. અને મૈત્રી ભાવ આવે એટલે કોઈ જીવ પ્રત્યે આપણો દ્વેષ ટકી ના શકે. જે રાગ દ્વેષ થાય છે એટલે એ ટકી ના શકે, દ્વેષ ટકી ના શકે. મૈત્રી ભાવ આવે, મૈત્રી ભાવ આવે એટલે દ્વેષ ના થાય. એટલે જીવાત્મા પ્રત્યે પણ આપણો જીવ એ પ્રકારનો ધર્મ પ્રગટ કરી શકે, બીજા જીવો પ્રત્યે પણ મૈત્રી ભાવનો ધર્મ. અને પરમાત્મા પ્રત્યે ધર્મ પ્રગટાવવા માટે ધર્મની આરાધનાઓ જે છે, આપણે એ આરાધનાઓને આનંદ પ્રિય બનાવવી જોઈએ. પરમાત્માની અભિમુખ બની જઈએ તો આનંદ જ આવે. પરમાત્માની સન્મુખ જઈએ, એના અભિમુખ બની જઈએ તો આનંદ જ આવે. કારણ કે પરમાત્માની શક્તિઓ અનંત છે અને ત્યાં થાક લાગે નહીં. એટલે પરમાત્માને જો આપણે સમર્પિત થઈ જઈએ તો થાક ન લાગે. એટલે પરમાત્મા સાથે ભક્તિથી જોડાઈ જઈએ તો આપણી ચેતનાને આપણે પરમાત્માની સન્મુખ કરી શકીએ. એટલે આવી શુદ્ધિ, મૈત્રી અને ભક્તિ દ્વારા આપણે ચૈતન્યતાને જાગૃત કરી શકીએ. અને ચૈતન્યતાની જાગૃતિ એ જ ધર્મ. આપણું ચેતન જો આપણે અત્યારે અજાગૃત દશામાં જીવીએ છીએ. આપણે આત્માની જાગૃતિ સાથે જીવતા નથી. આપણે બુદ્ધિ અને મનથી જ જીવીએ. આત્માની જાગૃતિ સાથે જયારે જીવ જીવે ત્યારે આત્માની નજીક જઈ શકે અને આત્માના ગુણોને પ્રગટાવી શકે. એટલે આવો ધર્મ જીવના ચિત્તમાં રમવો જોઈએ કે આત્માની શુદ્ધિ ક્યારે થાય, ચૈતન્યતાને કેવી રીતે પ્રગટાવવા, અને ચૈતન્યતા જીવનમાં સતત રહેવી જોઈએ. અને આવો ધર્મ હોય તેના જીવનમાં શાંતિ આવ્યા વગર રહે. આવો ધર્મ શાંતિ જ આપે જીવન. એટલે જીવના આવો ધર્મ જીવના ચિત્તમાં જો રમતો હોય તો ત્યાં સદાય મંગળ જ હોય એવું શાસ્ત્રમાં કહ્યું છે. કે એના જીવનમાં કોઈ દુઃખ હોય નહીં, સદાય મંગળ જ હોય, સદાય લક્ષ્મી તેના આગળમાં રમતી હોય. અને આવો ધર્મ શિવ સુખનું સાધન છે કે જે તમારા ભયને પણ ભગાડી દે છે.
જીવનમાં આવો ધર્મ જો જીવ ચરિતાર્થ કરે, પામે, આવો જીવ અપનાવી લે તો એના બધા ભય અને શોખ દૂર થાય, એના જીવનમાં પરમ શાંતિ પામી શકે, ભ્રાંતિઓને દૂર કરી શકે, જેને શાંતિ આવે છે એના જીવનમાં. અત્યારે જે બધી ભ્રાંતિ છે તે અજ્ઞાનને લઈને જ છે. એટલે જ્ઞાન જીવનમાં પ્રગટે તો જીવની શુદ્ધિ થાય, શુદ્ધિ થાય તો આત્માની નજીક જવાય. અને આત્માનો ગુણ આનંદ છે. જીવ આનંદમાં રહી શકે, શાંતિથી રહી શકે. એટલે આવો ધર્મ જે જીવના જીવનમાં આવે એ આવો ધર્મ પાપાત્મામાંથી પુણ્યાત્મા બનાવે અને પુણ્યાત્મામાંથી પરમાત્મા પણ બનાવી શકે. આ જ ધર્મ. પણ આ ધર્મ આપણા ચિત્તમાં અને જીવન ચિત્તમાં અને અંતરમાં રમવો જોઈએ. ચિત્ત એટલે આત્માનો સ્વભાવ. આપણા આત્માના સ્વભાવમાં આવો ધર્મ વણાઈ જવો જોઈએ, ખડખડ ખડખડ વહેવો જોઈએ, સતત રહેવો જોઈએ. એટલે ગુણાત્મક જે ધર્મ આપણે શરૂઆતમાં જોયું કે ગુણાત્મક ને ક્રિયાત્મક ધર્મ. તો ગુણાત્મક ધર્મ એટલે આત્માના ગુણોને પ્રગટાવવા. આત્માના તો અનંત ગુણો છે, પણ મુખ્ય ગુણો છે દયા, શાંતિ, ક્ષમા, સરળતા, સત્ય, ત્યાગ, વૈરાગ. આ બધા ગુણો છે જે જ્યારે પ્રગટે ત્યારે ગુણાત્મક ધર્મ કહેવાય. અને આ ગુણાત્મક ધર્મ બધા જીવો માટે સરખો છે, કારણ કે આ આત્માના મૂળભૂત આ બધા ગુણો જ છે, આત્માના અનંત ગુણો. આત્માના ગુણો જેમ જેમ પ્રગટ થતા જાય એને ધર્મ કર્યો કહેવાય. ધર્મનું પરિણામ આત્માની શુદ્ધિ છે, અને આત્માની શુદ્ધિ થતી જાય એમ એમ એના પરિણામ રૂપ આ બધા ગુણો પ્રગટ થતા જાય. જીવનમાં દયા આવતી જાય, ક્ષમા આવતી જાય, સંતોષ આવતો જાય, સત્ય આવતું જાય, ત્યાગ આવતો જાય. એટલે ગુણાત્મક ધર્મ બધા જીવો માટે સરખો, પણ ક્રિયાત્મક ધર્મ જુદો હોઈ શકે. દરેકની ક્રિયાઓ જુદી હોઈ શકે, કોકને કોક ક્રિયા પસંદ હોય, પણ એનું પરિણામ તો આ જ આવવું જોઈએ. એ પણ ક્રિયાઓ કરીએ તો આપણા આત્માના ગુણો પ્રગટ થવા જ જોઈએ, મલિનતા દૂર થવી જ જોઈએ. તો આ ધર્મને શુદ્ધ ધર્મ કહેવાય. એટલે આવો શુદ્ધ ધર્મ આપણને આ લોકમાં પણ સુખી કરાવે ને પરલોકમાં પણ સુખી બનાવે છે. ક્રમશ પરંપરાએ આવો ધર્મ આપણને મોક્ષ પણ પમાડે છે. એટલે આ ધર્મ સનાતન ધર્મ છે. આવો ધર્મ જે જીવ પોતાના જીવનમાં ઉતારે તો એનું જીવન ધન્ય થઈ જાય, એ મોક્ષ સુખને પામી શકે. એટલે જ આવા ધર્મને પ્રથમ સોપાન કીધું છે. સોપાન એટલે પ્રથમ પગથિયું, ફર્સ્ટ સ્ટેપ. એટલે જે જીવ આવા ધર્મને જીવનમાં ઉતારે, આવા શુદ્ધ ધર્મને કે જેના થકી પોતાના ગુણો, આત્માના ગુણો ખીલતા જાય, આત્માની શુદ્ધિ થતી જાય, આત્મા શુદ્ધતા તરફ જતો જાય, બીજા જીવાત્મા પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટ થતો જાય અને પરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવ પ્રગટ થતો જાય. તો આવો ધર્મ તમારા મોક્ષ સુખનું અને તમારા સંસાર સુખનું કારણ બની શકે. એટલે આવો ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. જે આ ધર્મ ભાવનામાં આ શીખવાડવામાં આવે છે કે ધર્મ કરો, ઓછો કરો, સમજીને કરો, જેના પરિણામ મળવા જોઈએ અને પરિણામ જીવને દેખાય. જીવને ના દેખાય તો એની આજુબાજુ વાળાને સમજાય કે આ જીવમાં પરિવર્તન આવ્યું. પરિવર્તન ન આવે એ ધર્મ નથી, એ જડ ક્રિયા છે. આપણે એવી ક્રિયાઓ બધી બહુ જ કરીએ છીએ, જડ ક્રિયાઓ, પણ પરિણામ આવતા જ નથી. અત્યારે આ કલાકનું સ્વાધ્યાય જો કરીએ તો સ્વાધ્યાયનું પરિણામ પણ અડધો કલાક રહેતું નથી. સ્વાધ્યાયથી આટલું સમજ્યા છતાં આપણા સ્વાધ્યાય ધર્મ જ છે, અને સ્વાધ્યાયથી આપણા પરિણામ બદલાવા જોઈએ. જીવના પરિણામ બદલાય તો જીવને પણ ખબર પડે અને બીજા જીવને પણ ખબર પડે કે આ જીવમાં કેટલા કસાયો ઓછા થયા, કેટલી વૃત્તિઓ જે ચંચળતા હતી તે સ્થિરતાને પામી. ધર્મ એવો કરવો જોઈએ કે જે પરિણામ રૂપ દેખાય.
એટલે આવો શુદ્ધ ધર્મ જીવનમાં લાવે તો તે જીવ સંસારમાં પણ સુખી થાય અને પરંપરાએ મોક્ષને પણ પામે. આ ધર્મ ભાવના, અહીંયા ધર્મ ભાવના પૂરી થાય છે. હવે એટલે જીવે સતત આ ધર્મ ભાવનાનું ચિંતન આ રીતે કરવાનું છે કે જ્યારે ધર્મ કરો ત્યારે ધર્મ યાદ રાખીને કરો, સમજીને કરો. હવે આપણે 11મી ભાવના જોઈએ. 11મી ભાવના છે લોક સ્વરૂપનું ચિંતન, લોક સ્વરૂપ ભાવના. એટલે આ ભાવનામાં જે આ લોક છે 14 રાત લોકમય, એ 14 રાત લોકમય જે વિશ્વ છે એના ઉપર વિચાર, અને એના ઉપર વિચારીને પછી આપણે સમજવાનું છે કે આ લોકનું સ્વરૂપ કેવું છે અને તેમાં આપણું શું સ્થાન છે, આપણે કઈ જગ્યાએ છે. અને આ વિચારતા આ ભાવનાથી અમારા ચિત્તની જે અનાસક્તિ છે, અનાસક્તિ ભાવને અહીં આગળ તમે પ્રાપ્ત કરી શકો છો. ત્યારે આપણો જીવ જગતના બધી ચીજો પ્રત્યે આસક્ત થયેલો, આપણી ચેતના બધે જળ પદાર્થોમાં ફેલાયેલી, ચારે તરફ જળ પદાર્થોમાં આપણે એટેચ થયેલા છે. એમાંથી અનાસક્ત ડિટેચ કેવી રીતે થવું, તો એ આ ભાવનાઓ દ્વારા જીવ સમજી શકે છે. આ ભાવનાઓ દ્વારા ડિટેચ થઈ શકે છે. જો ભાવનાઓનું ખરેખર ચિંતન કરે, હૃદયમાં ઉતારે ખરેખર, તો જીવને આ આસક્તિ ઓછી થઈ શકે છે સંસારની, જગતની. એટલે 14 રાત લોકમય જે વિશ્વ બતાવવામાં આવી છે તેમાં નીચે આપણે પહેલા જોઈ ગયા હતા, નીચે અધોલોક છે, વચ્ચે મધ્યલોક છે, ઉપર ઉર્ધ્વલોક છે, એના ઉપર સિદ્ધશિલા છે, અધોલોકમાં નરક છે, ઉર્ધ્વલોકમાં દેવલોક છે, મધ્યલોકમાં જ્યાં મનુષ્ય લોક છે અને જ્યોતિષ દેવો છે, જેમાં મધ્યલોકમાં આપણે રહીએ છીએ. એટલે આમ 14 રાત લોકમય વિશ્વ બહુ જ વિશાળ છે. આપણે જે દુનિયા સમજીએ છીએ એ દુનિયા જો આપણને વિશાળ લાગે તો આ 14 રાત લોકમય વિશ્વ એનાથી પણ વિશાળ છે. અનંતા જીવો છે અને 14 લાખ લોકમય જે આ વિશ્વ છે, જે દેવલોક છે, નરક છે અને મનુષ્ય લોક, આપણે બધી જગ્યાએ સતત આપણો જીવ ભ્રમણ કરી ચૂક્યો અને સતત ભ્રમણ કરતો રહે છે. નરકમાં જઈ આવ્યો છે, દેવમાં જઈ આવ્યો છે, તિર્યંશમાં જઈ આવ્યો છે, બધે જ જઈ આવ્યો છે. બધી જ સુખદ પરિસ્થિતિમાં પણ જઈ આવ્યો છે અને દુઃખદ પરિસ્થિતિમાં પણ જઈ આવ્યો છે. એટલે આપણે સુખના અનુભવ પણ કરેલા છે, દુઃખના અનુભવ પણ બધા જ કરેલા છે. એટલે આના ઉપર જો વિચાર કરવામાં આવે તો આટલા મોટા વિશ્વમાં આપણું શું સ્થાન? આ દુનિયામાં તો અનંત જીવો છે. ઓકે, એમાં આપણા આત્માનું સ્થાન શું? અને આના ઉપર જો વિચારવામાં આવે તો આપણો બધો અહંકાર નીચે આવી જાય. કે આ વિશ્વમાં તો અનંતા જીવો છે, તો આપણું સ્થાન શું? એમ આવના પર જો જીવ વિચાર કરે કે અનંતા છે. અત્યારે આપણી આ દુનિયામાં જ આપણે 7 બિલિયન કહીએ છીએ, પણ બીજે તો કેટલા 15 કર્મભૂમિ છે, ત્યાં બીજા મનુષ્ય પણ છે. પણ મનુષ્ય સિવાય તિર્યંશ, દેવલોક, નરક બધે અનંત જીવ છે. એમાં આપણું સ્થાન શું? આવું વિચારવામાં આવે તો જીવનો અહંકાર ઓછો થાય. કે મધ્યલોકમાં કે જંબુદ્વીપ છે, મધ્યલોકમાં પણ આપણે જે રહીએ તેને મધ્યલોક કહેવાય છે. મધ્યલોકમાં પણ અહીં અસંખ્ય દ્વીપ છે, અસંખ્ય સમુદ્ર છે. આ દ્વીપમાં એક જંબુદ્વીપ નામના દ્વીપ પર આપણે રહીએ છીએ. એમાં ભરત ક્ષેત્ર આવે, મહાવિદ્ય ક્ષેત્ર આવે, ઐરાવત આવે, 3. એટલે એમાં બીજા અનંતા જીવો રહે છે.
હવે ભરત ક્ષેત્રમાં પાછા 6 ખંડ છે અને 6 ખંડમાં આપણે મધ્ય ખંડમાં આવીએ, એમાં આપણું વિશ્વ આવે. એટલે આપણે જે આ ક્ષેત્રમાં રહીએ છીએ તેમાં સંપૂર્ણ નથી. આપણે જે રહીએ છીએ એ વિશ્વ તો બહુ નાનું છે. એ 6 ખંડમાં મધ્ય ખંડમાં છે અને તેમાં આપણો આ જે દેશ, આપણે ભારતમાં રહેતા હોય તો ભારત ને સિંગાપોરમાં રહેતા હોય તો સિંગાપોરમાં કેટલા લોકો? 6 મિલિયન લોકો. એટલે આવું વિચારે તો આમાં આપણી કિંમત શું, એના પર જો વિચાર કરીએ તો આપણો અહંકાર નીચે આવે. કારણ કે આ અહંકાર સૌથી મોટો અવરોધ છે. માન કસાય સૌથી મોટો અવરોધ છે જીવને ધર્મ પમાડવા માટે. અને જીવની આ જે સંસાર પ્રત્યે જે આસક્તિ છે બધી, એ આસક્તિ ઓછી કરવા માટે પણ આ અહંકાર જો ઓછો થાય તો જીવની આસક્તિ ઓછી થાય. કારણ કે જીવ આ વિચારે કે આમાં હું ક્યાં છું તો તેનું અભિમાન પણ ઓછું થાય. તો નાની નાની ચીજોમાં અભિમાન શું કરવાનું? આપણે કેટલા અભિમાન હોય છે. કોઈને પૈસાનું અભિમાન હોય, કોઈને રૂપ હોવાનું અભિમાન હોય, કોઈને શક્તિશાળી હોવાનું અભિમાન હોય. ગર્વ 8 પ્રકારના તો ગર્વ બતાવે છે શાસ્ત્રમાં. કોઈને જ્ઞાનનું અભિમાન હોય તો આટલું બધું અભિમાન શું કરવાનું? આટલો બધો અહંકાર શું કરવાનો? કેટલા લોકો આપણને ઓળખે છે? આપણને ઓળખીને કેટલા લોકો ઓળખે છે? તો આ જીવ વિચારે તો પોતાનો અહંકાર ને અભિમાન ઓછા થયા વગર રહે. અને આ બધી ભ્રમણાઓ જ છે. કારણ કે આ ભ્રમણાઓ જ આપણું ભ્રમણને વધારી દીધું છે. એટલે આપણે લોક સ્થિતિ જાણીએ, આપણું સ્થાન કેટલું છે તેનું ભાન થાય તો ખબર પડે કે આ દુનિયા એક નાટકનું સ્ટેજ જ છે. અને આ નાટકને બહુ મહત્વ ન અપાય. તમે આ દુનિયામાં નાટક ભજવવા જ આવ્યા છે તેમ સમજવાનું, તો આપણો અહંકાર ઓછો થાય. તો જિંદગી શાંતિમય બની શકે. આપણે આનંદ નામનું પિક્ચર આવ્યું હતું, તેમાં હતો ને ડાયલોગ રાજેશ ખન્નાનો કે इस दुनिया एक रंगमंच है, हम सब उसकी कठपुतली है. એવું છે. આ વિશ્વ આખું એક રંગમંચ જ છે, નાટકમય જ છે. એમાં આપણે નાટક ભજવવા જાય છે એવું સમજીએ તો આપણો અહંકાર ઓછો થાય, તો જિંદગીમાં શાંતિ આવે. નહીં તો અહંકાર કરીશું તો જિંદગીમાં અશાંતિ જ આવશે અને જિંદગી તમારી ધર્મમય બનશે. કારણ કે જ્યાં સુધી અહંકાર ઓછો ના થાય જીવનો, ત્યારે ધર્મનો પ્રવેશ જીવનમાં થઈ જ ના શકે, વિનય આવી ના શકે. વિનય વિના તમને જ્ઞાન ન ચડે અને જ્ઞાન વગર સંકિત થાય. એટલે અહંકાર આ 14 લાખ લોકમય આટલા મોટા વિશ્વનું જો તમે ચિંતન કરો કે આપણી જગ્યા શું, તો અહંકાર ઓછો થાય. એટલે આ 14 લાખ લોક એક નાટકમય જીવન જ છે એમ સમજીને ચાલીએ કે આપણું ઘર આ નથી, આપણું ઘર સિદ્ધ લોક છે. મોક્ષ એ આપણું ઘર સિદ્ધ લોક. બાકી આ જે 14 લાખ લોકમય જીવન છે એટલે એક નાટકમય જીવન છે. એમાં ક્યાંય અટકવાનું નથી. કારણ કે આ 14 લાખ લોકમાં જો અટકો તો તમને આસક્તિની મમતા થયા વગર રહે નહીં. એના વંટોળમાં તમે ચક્રાઓમાં ચડી જ જાઓ, અટેચમેન્ટમાં ચડી જાઓ, માયામાં ચડી જાઓ. એટલે આપણે વિચારીએ કે આપણો જીવ છે ઉપર 9 ગ્રેવ્યક સુધી જઈ આવ્યો છે, જે દેવલોકમાં ઊંચું સ્થાન છે, જ્યાં સુખોના સાધન છે એટલા બધા ત્યાં જઈ આવ્યો છે. નીચે નરકમાં પણ જઈ આવ્યો. ઇવન 7મી નરક સુધી આપણો જીવ જઈ આવ્યો છે. ત્યાંના દુઃખો પણ સહન કરી આવ્યો. એટલે અત્યારે આપણે જે દશામાં છે એ પણ એક નાટકીય દશા જ છે. અહીંયાથી પણ જવાનું જ છે નાટક પૂરું થાય. એટલે એમાં એટેચ થવાની જરૂર નથી. આપણે જે આસક્ત થઈ ગયા છે નાની નાની વસ્તુમાં, એ એટેચ થવાની, કારણ કે અહીંથી જીવને જવાનું જ છે.
આ ભાવ પૂર્ણ થતા આપણે બીજા ભાવમાં જવાનું જ છે. આપણો મોક્ષ તો અત્યારે થવાનું નથી. એટલે અહીંથી પૂરું થતા બીજા ભાવમાં જવાનું જ છે, ત્યાં બીજું નાટક ચાલુ. એટલે જો લોક સ્થિતિનું ચિંતન અને પરિસ્થિતિનો સ્વીકાર, આ લોક સ્થિતિનું ચિંતન આપણને પરિસ્થિતિનો સ્વીકાર કરવાનું શીખવાડે છે કે જે પણ પરિસ્થિતિ છે અત્યારે તેને સ્વીકારો. સ્વીકાર કરો તો શાંતિ છે, જો એનો પ્રતિકાર કરો તો અશાંતિ જ સર્જાય. એટલે આ પણ એક નાટક છે એમ કરીને સ્વીકાર કરો કે જે ચાલે છે એક નાટક જ છે, આ પણ જતું રહેશે. તો તમારે વિકટ પરિસ્થિતિને પણ સ્વીકારતા આવડે, અને એમ સમજીને તમે સ્વીકારો તો વિકટ પરિસ્થિતિને સ્વીકારી શકો, ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય. એટલે આ લોક સ્વરૂપ જે ભાવના બતાવી છે એના ચિંતન દ્વારા જીવે અનાસક્ત ભાવ કેળવવાનો. સંસારની બધી વસ્તુ પર જે આપણી આસક્તિ છે એ આસક્તિ કેવી રીતે ઓછી થઈ શકે, તો આપણે ધર્મમાં પ્રવેશ કરી શકીએ અને સુખી થઈ શકે, શાંતિ પામી શકીએ સંસારમાં પણ. આ બધી ભાવનાઓ સંસાર માટે જ લખાય છે. સંસાર સારો થાય અને પછી જીવ પરમાત્મા તરફ આગળ વધી શકે, કારણ કે ધર્મ જ જીવને સુખી બનાવે છે. પણ આપણી માન્યતામાં એ આવતું નથી. આપણે સંસાર સાથે એટલા બધા એટેચ છે, આપણને એવું લાગે છે સુખ સંસારમાંથી આવે છે, પણ સંસાર તો દુઃખમય જ છે. એટલે આ લોક સ્થિતિના ચિંતન દ્વારા આપણે જો આપણા અહંકારને ઓગાળવાનું છે, આ ભાવનામાં કરવાનું છે આટલું જ કે આપણો જે અહંકાર છે, દરેક જીવને હોય છે અહંકાર. કોઈ પણ કોઈને રૂપનો હોય, કોઈને ગુણનો હોય, કોઈને જ્ઞાનનો હોય, કોઈને પૈસાનો હોય, કોઈને વૈભવનો હોય. 8 ટાઈપના જે મત બતાવ્યા છે ધર્મમાં, કે કોઈને વૈભવનો, જાતિનું અભિમાન હોય, કુળનું અભિમાન હોય, વર્ણનું અભિમાન હોય, તપનું અભિમાન હોય, જ્ઞાનનું હોય, વૈભવનું હોય, લાભનું હોય ને એટલે આ 8 ટાઈપના જે અભિમાન બતાવે છે એ અભિમાન કરવા જેવા નથી. એટલે આપણી ચેતનાને આપણે ઉપર ઉઠાડવાની છે, સતત આપણી ચેતનાને જાગૃત કરવાની છે. અને પછી ચેતનાને જાગૃત કરીને જો જીવ વિચારે, નરક અને તિર્યંશના વિચારો કરે, કે આપણી ચેતના તો બધે જ જઈ આવી છે, નરકમાં જઈ આવી છે, દેવલોકમાં પણ જઈ આવી છે. તો પછી અત્યારે આપણે નાના સુખો માટે શું કામ રડીએ છીએ? દેવલોકના સુખો એટલે કેટલા હોય છે? ઇન્દ્રની એક મોજડી હોય ને, ઇન્દ્રની એક મોજડી, તેની કિંમત અહીં મુકેશ અંબાણીની મિલકત જેટલી થાય. એટલા સુખો આપણે ભોગીને આવ્યા છે, અને છતાં નાના સુખો માટે રડીએ છીએ. આપણો આત્મા જ અનંત સુખનો સ્વામી છે. એટલે આના ઉપર જીવે ચિંતન કરવું જોઈએ કે નાની બાબતમાં આપણને અહંકાર આવે છે, નાની બાબતમાં અપમાન લાગે છે. આ બધા પર વિચાર કરો તો આ બધું ઘટવું જોઈએ જીવનમાં. કે આ જીવનને ધન્ય બનાવવા માટે છે. આજે મનુષ્ય ભાવ મળ્યો છે, જીવનને ધન્ય બનાવવા માટે છે. કોઈના દુર્ગુણ જોવા માટે નથી, કે કોઈના પાપ જોવા માટે પણ નથી, કોઈના ગુણો જોવા માટે. એટલે કોઈ જીવ પ્રત્યે તિરસ્કાર કરવા જેવો નથી. આ દુનિયા એક નાટક મંચ છે, અને નાટક તરીકે જ જુઓ, અને તમે એમાં એક કલાકાર છો. સાચે સાચ કશું જ નથી. કારણ કે નાટકને સાચું માની લો તો શાંતિ આવે. જેવી રીતે આપણે પિક્ચરો જોઈએ છે કે અમિતાભ બચ્ચન કોઈ પિક્ચરમાં ગુંડો હોય ને કોઈ પિક્ચરમાં અમીર હોય ને કોઈ પિક્ચરમાં ગરીબ હોય, પણ એ એના માટે નાટક જ છે ને. બાકી તો અમિતાભ બચ્ચન જ છે. એવું જ આ
આપણે પણ એમ જ સમજી લેવાનું કે આપણે આમાં એક કલાકાર જ છે. આજે આ દુનિયા છે એક નાટકનું મંચ જ છે. એમાં આપણે એક કલાકાર છે. સાચે સાચ કશું જ નથી. નાટકને સાચું માની લઈએ તો અશાંતિ આવે, ને સત્યને પણ નાટક માની લઈએ તો જીવનમાં શાંતિ આવ્યા વગર રહે નહીં. કે આ જે છે નાટક જ છે તો શાંતિ આવે જીવનમાં. એટલે અહંકાર અને તિરસ્કાર છૂટી જાય તો જીવનમાં શાંતિ આવ્યા વગર રહે નહીં. એટલે આ લોક સ્થિતિના સ્વરૂપનું જે ચિંતન કરવાથી આપણા અહંકાર ને તિરસ્કાર છૂટી શકે, જો સાચી રીતે એનું ચિંતન કરીએ તો. એટલે કોઈ પણ વિષમતાઓ વચ્ચે તમે આ લોક સ્વરૂપની સ્થિતિનું ચિંતન કરો તો શાંતિ આવ્યા વગર રહે. કોઈ પણ વિષમ પરિસ્થિતિ તમારા જીવનમાં આવી હોય ત્યારે વિચારો કે આ એક નાટકમાં જીવન જ છે. તમે એક કલાકાર જ છો અને અહીંથી જવાના જ છે. તમારું નાટક પૂરું થાય તમે પૂરા થઈ જવાના. એટલે આ લોક સ્વરૂપ સ્થિતિના ચિંતન દ્વારા જીવે આટલું જ પામવાનું છે કે પોતાનો અહંકાર ઓછો કરવાનો છે અને આસક્તિ, જે જગત પ્રત્યે જે આસક્તિ છે તે ઓછી કરવાની છે. નહીં તો આસક્તિને લઈને જ આપણે આ ભ્રમણના ચક્કરમાં રખડ્યા કરીએ છીએ અને અહંકારને લઈને જ્ઞાન નથી થતું. એટલે અહંકાર ને આસક્તિ છોડવા માટે આ લોક સ્વરૂપ સ્થિતિનું ચિંતન જીવે કરવું જોઈએ. હવે હિતેશભાઈ આગળ. નયનભાઈ, આજે મધર્સ ડે છે, સો અગર તમે ત્રિશલા માતા માટે કાંઈક બે શબ્દ બોલી શકો કે એમના 14 સ્વપ્નો માટે કાંઈ બોલી શકો, વોટ એવર. એટલે since it's a mother's day, so I don't know. એ તો મને કઈ માતા માટે મને કઈ ખબર નથી. અચ્છા, ઓકે. હું વાંચ્યું જ સ્ટોરી ખબર નહીં. વાંધો નહીં, આપણે કોઈ વાંધો નથી. શું કામ કે અગર બીજા કોઈ એનીબડી on the group wants to talk anything about Trishna Mata or whatever, please come forward. અને અગર કાંઈ ન હોય તો then maybe we can just finish it off today here. આપણે નેક્સ્ટ સેશન નેક્સ્ટ સન્ડે લઈએ. કોઈને ક્લેરિફિકેશન કે ક્વેશ્ચન કંઈક જો પૂછવા હોય તો પૂછી શકે કોઈ. છે કોઈને ક્વેશ્ચન? નહીં, આજનો it was simple. બીજું કઈ છે પણ આગળના કોઈ ક્વેશ્ચન હોય કોઈ ક્લેરિફિકેશન if anybody wants. કોઈ ક્લેરિફિકેશન કોઈકને જોતું હોય. Okay, so Nayanbhai, very quickly in another 5 minutes, if you can just very quickly sum up આપણે અત્યારે આજે ભાવ કરીએ છીએ કે જે પણ છે, just in case if there is new participant in this session, તો ખાલી ખ્યાલ આવે કે આપણે ક્યાં સુધી કેવી રીતે પહોંચ્યા છે. એટલે આપણે જે અત્યારે 12 ભાવનાઓનો સ્વાધ્યાય ચાલે છે. બરાબર. ભાવનાઓ ભાવ ધર્મને પ્રગટ કરવા માટે છે. 4 ધર્મો બતાવ્યા છે. જે 4 સંજ્ઞાઓને તોડવા માટે 4 ધર્મો બતાવ્યા છે. દાન, શીલ, તપ ને ભાવ. બરાબર. ભાવ પ્રગટ કરવા માટે આ 12 ભાવનાઓનું નિરંતર ચિંતન જીવનમાં જરૂરી છે. નિરંતર એટલે રોજે થવું જોઈએ. બરાબર. આ 12 ભાવનાઓ દ્વારા જીવ છે ને, જે જીવ વૈરાગ્ય પણ પામી શકે તો ઉત્કૃષ્ટ જાય. અને આ 12 ભાવનાઓ દ્વારા જ કેટલાક જીવો મોક્ષ પણ પહોંચી ગયા છે. બરાબર. એટલે આ 12 ભાવનાઓનું જો સતત ચિંતન કરવામાં આવે તો જીવના રાગ દ્વેષ ઓછા થાય. મેઇન આનો પર્પઝ જ આ છે. 12 ભાવનાઓનો પર્પઝ એ છે કે જેમાં જીવના રાગ દ્વેષ ઓછા થાય અને મોહ માયા ઓછી થાય. જગતના બીજા જીવો પ્રત્યે મોહ માયા ઓછી થાય. એટલે જીવના મોહ માયા ઓછા થાય તો જીવ પ્રસન્નતા અને આનંદ થતી જીવી શકે.
બરાબર છે. એટલે મોહથી છૂટી શકે, અને મોહથી છૂટી શકે એટલે શાંતિનો પણ અનુભવ કરી શકે. કારણ કે મોહનીના સંયમથી શાંતિ મળે. જ્ઞાની જીવને પણ જો શાંતિ જોતી હોય ને તો એને મોહનીય કર્મ તોડવું પડે. બરાબર છે. જ્ઞાની જીવનું જ્ઞાનાવરણીય કર્મ તૂટવાથી તો એની જ્ઞાનની બુદ્ધિ વધારે થાય, અને બુદ્ધિ તેજ થવાથી એ ખોટું વસ્તુ ભૂલી ના શકે, એટલે એનો મોહ જઈ ના શકે. કારણ કે જેટલી બુદ્ધિ તેજ હોય એટલું યાદ વધારે રહે. બરાબર છે. ખોટું પણ યાદ રહે. એટલે એ જીવ ગર્ભમાં ઉતરી ના શકે. જ્ઞાની પણ એને પણ ઉતરવું હોય તો મોહનીય કર્મ તોડવા પડે. મોહનીય કર્મ તૂટે તો જીવનમાં શાંતિ આવે, અને તો જ એ ધર્મમાં આગળ વધી શકે. જો મોહનીય કર્મ જીવનું તૂટે નહીં ને ત્યાં સુધી કેવળ જ્ઞાન પણ ન થાય. એટલે આ ભાર ભાવનાના ચિંતનથી આ ત્રણ ફાયદા જીવને થાય. સતત જો એનું ચિંતન કરે તો એના રાગ દ્વેષ ઓછા થાય બીજા જીવો પ્રત્યે. બરાબર. અને બીજું મોહ માયા પણ ઓછી થાય. જે અટેચમેન્ટ છે બધા જીવો કે વસ્તુઓ પ્રત્યે, જે અટેચમેન્ટ છે બધું ઓછું થાય. બરાબર. અને જીવ સ્પિરિચ્યુઅલ લેવલ પર આગળ છે, એનું એનામાં વિતરાગતા વધતી જાય. બરાબર. એટલે એ જીવ સંસારથી ધીરે ધીરે વધારે ડિટેચ થતો જાય. આ જીવનમાં વૈરાગ્ય પ્રગટે. એટલે આ બહાર ભાવનાનું જે આપણે ચિંતન અત્યારે તો બહુ લાંબા સમયથી ચાલે છે,